મારો દીકરો ટ્યુશનથી પાછો આવ્યો ત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને તેની બેગ ખૂબ જ ભારે હતી. તેણે પોતાની બેગ ટેબલ ઉપર મૂકી. મેં બેગ ખોલી તો તેમાં પુસ્તકોની જગ્યાએ નોટોની થપ્પીઓ અને એક પિસ્તોલ રાખેલી હતી. મેં ગભરાઈને દીકરાને પૂછ્યું, બેટા, આ શું છે? આ કોણે આપ્યું છે? તેણે ખૂબ માસુમિયતથી કહ્યું, ડેડી, પેલા અંકલ કહેતા હતા કે આ બધું ઘરે પહોંચાડી દો, નહીતર તેઓ તમારી સાથે વિડીયો લીક કરી દેશે, જેમાં ઓગસ્ટના જોરદાર પવનો રસ્તા ઉપર રાજ કરી રહ્યા હતા અને હાઈકોર્ટની મોટી બિલ્ડિંગની બહાર ઊભેલી મારી સરકારી ગાડીના કાચ પર વરસાદના ટીપા સતત ટપ ટપ પડી રહ્યા હતા. હું જસ્ટિસ ધીરજ મારી જિંદગીની 40 વસંતો જોઈ ચૂક્યો હતો અને અત્યારે મારા ચેમ્બરમાં હાજર હતો ત્યારે મારી સામે ટેબલ ઉપર ફાઇલનો ઢગલો હતો અને મારા હાથમાં એ પેન હતી જેને શહેરના લોકોને ઇન્સાફી તલવાર કહેતા હતા. હું મારી ખુરશી ઉપર ટેકો દઈને છતની તાકી રહ્યો હતો, જ્યાં ઝુમરનો ઝાંખો પ્રકાશ મારા અંદર અંધકાર સાથે સંતાકુકડી રમી રહ્યો હતો. દુનિયા માટે હું જસ્ટિસ ધીરજ હતો, એક એવું નામ જે ઇજ્જતદાર અને ન્યાયની નિશાની ગણાતું. લોકો મારા ઉદાહરણો આપતા અને મારા કિસ્સા સંભળાવતા અને ગુનેગારો મારા નામથી ધ્રુજતા હતા. મને યાદ છે, આજે સવારે પણ જ્યારે હું અદાલતમાં રૂમમાં આવ્યો ત્યારે ત્યાં હાજર હોવા દરેક વ્યક્તિના ચહેરા ઉપર મારા માટે જે આદર હતો તે જોઈને હું જોઈ શકતો હતો. આજે મેં એક બહુ મોટા માફિયાઓની જામીન રદ કરી હતી અને તેને જેલમાં મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે મને આ ફેસલો બદલવા માટે કરોડો રૂપિયા મળી ગયા હતા અને ના પાડવાની સુરતમાં ખતરનાક ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. હું જસ્ટિસ ધીરજ હતો, એ ખડક જેનાથી ટકરાઈને લહેરો પાછી ફરી જાય છે. મેં ભરેલા અદાલતમાં કહ્યું કે મારે ઇજ્જત વેચાઈ દઉં અને ધીરજની ગરદન કોઈ જાલિયાના માણસને સામે ઝૂકી શકે નહીં. હું એ જ કરું છું જે ન્યાય હોય છે. આ વાતો સાંભળીને અદાલતમાં હાજર લોકોએ તાળીઓ પાડી હતી અને મીડિયાના કેમેરાઓએ મારા ઉપર ફોકસ કર્યું હતું. છાપામાં ખાલી આ જ સમાચાર હશે કે જસ્ટિસ ધીરજે જે ફરી એકવાર ઇન્સાફનો સાથ આપ્યો. પરંતુ એ લોકો શું જાણે છે કે આ બ્લેક કોટ અને બ્લેક ટાઈ પાછળ એક એવો માણસ છુપાયેલો છે જે દર રાત્રે પોતાની અદાલતમાં પેશ થાય છે અને પોતાને ગુનેગાર ઠેરવે છે. મારી ઈમાનદારીના કિસ્સામાં દરેક જીભ ઉપર ઊભા હતા. છેલ્લા 10 વર્ષમાં મેં એક પણ ખોટો નિર્ણય કર્યો ન હતો. મેં હંમેશા મેરિટ ઉપર ફેસલો કરવા ઈચ્છ્યા છીએ, ભલે મારી સામે મારો સગો ભાઈ કેમ ન ઊભો હોય. મેં કાયદાની મર્યાદા જાળવી રાખી. આ જ કારણ હતું કે શહેરમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ તેને ગુનેગારો મારા લોહીના તરસ્યા હતા. મારી સિક્યુરિટી બહુ સખત હતી. મારા ઘરની બહાર ઘણી સિક્યુરિટીનો પહેરો હતો અને મારા બાળકો સ્કૂલે પણ ગાર્ડ સાથે જતા હતા. પરંતુ મને મારા જીવનો ડર ન હતો. મને ડર હતો માત્ર એ વાતનો કે ક્યાંક મારી વીતેલી ભૂલો મારી આવનારી જિંદગીને નુકસાન ન પહોંચાડે. મેં કાંડા ઘડિયાળનું જોયું તો રાતના 8 વાગી ગયા હતા. મારે ઘરે જવું જોઈતું હતું. મારી જિંદગી મારી રાહ જોતી હતી. મેં મારી ફાઇલો સમેટી, બ્લેક કોટ ઉતારીને હેંગર ઉપર લટકાવ્યો અને મારી બેગ લઈને બહાર નીકળી આવ્યો. મારા બોડીગાર્ડ્સ મારી સાથે ચાલી રહ્યા હતા. ડ્રાઈવરે ગાડીનો દરવાજો ખોલ્યો અને હું પાછળની સીટ ઉપર બેસી ગયો. ગાડી રસ્તા ઉપર દોડવા લાગી. વરસાદ તેજ થઈ ગયો હતો અને શહેરની રોશની ધૂંધળી થવા લાગી હતી. મેં મારું માથું સીટ ઉપર ટેકવી દીધું અને આંખો બંધ કરી દીધી. મારા મગજમાં મારી પત્ની ઈશિકાનો ચહેરો આવી રહ્યો હતો. ઈશિકા મારી જિંદગીની સૌથી સુંદર સાથી હતી. તે માત્ર દેખાવને સુંદર નહોતી, પણ દિલથી પણ ખૂબ સારી હતી. તેણે મારા દરેક મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો હતો. જ્યારે હું એક સામાન્ય વકીલ હતો ત્યારથી લઈને આજે હાઈકોર્ટના જજ બન્યો ત્યાં સુધીથી મારી સાથે ઊભી રહી હતી. અમારા લગ્નને 14 વર્ષ થઈ ચૂક્યા હતા અને ભગવાને અમને 2 સુંદર બાળકો આપ્યા હતા. મારી દીકરી તૃપ્તિ 11 વર્ષ અને મારો દીકરો રોહન 9 વર્ષ. આ ત્રણેય લોકો મારી આખી જિંદગી હતા. હું અવારનવાર વિચારતો કે જો આ ત્રણેય લોકો મારી જિંદગીમાં ન હોત તો કદાચ હું ક્યારેય તૂટીને વિખરી ગયો હોત. ઈશિકા હંમેશા મારી ચિંતામાં રહેતી. તે રોજ મારા માટે પ્રાર્થના કરતી. જ્યારે પણ હું બહાર નીકળતો તો તે કહેતી, ધીરજ, તમે બહુ સખત ફેસલા કરો છો. મને ડર લાગે છે કે આ ખતરનાક લોકો તમને નુકસાન ન પહોંચાડે.
અને હું તેના હાથ પર ચૂમીને કહેતો, ઈશિકા, જેની સાથે ઉપરવાળો હોય છે ને તેનું દિલ સાફ હોય છે. તેને દુનિયાની કોઈ તાકાત નુકસાન પહોંચાડી શકતી નથી. અને વળી તારા જેવી ચિંતા કરનારી પત્ની અને તેની પ્રાર્થનાઓ જેની પાસે હોય છે તેને કશું થાય. દિલ સાફ હોય, આ વાત કહેતી વખતે વારંવાર મારી જીભ લથડતી હતી. પણ ઈશિકાની પ્રેમભરી આંખોમાં જોઈને હું મારી જાતને ખોટી સતતો આપી દેતો હતો. આજનો સમય ખૂબ જ થકવી દેનારો હતો. હું ઘરે પહોંચ્યો તો ગેટ હાજરમાં ગાર્ડ્સે સેલ્યુટ કર્યું અને ગેટ ખોલી દીધો. ગાડી પોર્ચમાં ઊભી રહીને વરસાદના ટીપાઓ મારું સ્વાગત કર્યું. હું ઝડપથી લોન તરફ આગળ વધ્યો, જ્યાં ઈશિકા દરવાજે મારી રાહ જોઈને ઊભી હતી. તેણે હસતા હસતા મારી બેગ પકડીને કહ્યું, આજે બહુ મોડું કરી દીધું તમે. બાળકો ક્યારે ડેડી ડેડી કરી રહ્યા છે? આટલી વાર કેમ લાગી? મેં હસીને તેના કપાળ ઉપર ચુંબન કર્યું અને કહ્યું, બસ એક કેસમાં ગૂંચવાયેલો હતો, તે જ ઉકેલી રહ્યો હતો. તું તો જાણે છે ને મારું કામ કેટલું મુશ્કેલ છે. આ સમયે પણ હું મારો જીવ બચાવીને પાછો આવો છો. બાળકો ક્યાં છે? અને અંદર લાઉન્જમાં આવ્યા તો એક શાંતિનો અહેસાસ થયો. મારા ઘરનું વાતાવરણ અદાલતની કડકાઈથી બિલકુલ અલગ હતું. અહીં પ્રેમનું હાસ્ય હતું અને જિંદગી હતી. ઈશિકાએ જણાવ્યું, તૃપ્તિ તેના રૂમમાં હોમવર્ક કરી રહી છે. રોહન હજી સુધી ટ્યુશનથી પાછો આવ્યો નથી. ડ્રાઈવર તેને લેવા માટે ગયો છે. બસ આવતો જ હશે. તે મારા માટે પાણીનો ગ્લાસ લાવી. હું સોફા ઉપર બેસી ગયો અને ટાઇલ ઢીલી કરવા લાગ્યો. રોહન આટલી રાત સુધી ટ્યુશનમાં શું કરે છે? પહેલાં તો તેણે ક્યારે આટલું મોડું નહોતું કર્યું. મેં ઈશિકાને પૂછ્યું, ના, આજે તેઓ મિત્રની બર્થડેમાં છે એટલે તે ત્યાંથી સીધો ટ્યુશન ગયો હતો. આજે તેને થોડું મોડું ટ્યુશન જવાનું હતું. મેં ડાવરને મોકલી દીધો છે. તમે ચિંતા ન કરો. ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું પીરસું છું. ઈશિકા કિચન તરફ આગળ ગઈ. હું મારા રૂમમાં ગયો અને કપડાં બદલ્યા. મેં મોઢું હાથ ધોયા અને હંમેશાની જેમ ભગવાન પાસે મારી ભૂલોની માફી માંગીને પ્રાર્થના કરી. હે ભગવાન, મારા બાળકોને હંમેશા ખુશ રાખજો અને મારા વીતેલા કાળમાં પડછાયા તેમના સુધી ના આવવા દેતા. ત્યાં સુધી હું લાઉન્જમાં પાછો આવ્યો તો તૃપ્તિ ત્યાં બેસીને કાર્ટૂન જોઈ રહી હતી. મને જોતા દોડીને મને વળગી પડી. ડેડી, તમે આવી ગયા? મારા માટે ચોકલેટ લાવ્યા છો? મેં તેમને મોટીવાળી ચોકલેટ લાવવાનું કહ્યું હતું ને, તે તેડી લીધી. અરે મારી ઢીંગલી, ડેડી આજે ભૂલી ગયા. કાલે હું ચોક્કસ લઈને આવીશ, જેનાથી પણ મોટી. તૃપ્તિએ થોડું મોઢું ચડાવ્યું અને પછી મારા ગાલ ઉપર પપ્પી કરીને માની ગઈ એમ બાપ દીકરી વાતો કરી રહ્યા હતા. ત્યાં જ બહાર ગાડીના હોર્નનો અવાજ લાગ્યો. લ્યો, રોહન પણ આવી ગયો. ઈશિકા કિચનમાંથી બહાર આવતા બોલી. ઈશિકા રસોડામાંથી બહાર નીકળતા બોલી. થોડીવાર પછી દરવાજો ખોલ્યો અને રોહન અંદર આવ્યો. તે વરસાદમાં પલળવાથી બચવા માટે તે પોતાની ભારે સ્કૂલ બેગ માથા ઉપર રાખીને ઊભો હતો, જેના કપડાં થોડા મેલા હતા અને ચહેરો પર એક અજીબ માસૂમિયત હતો. તેની ઉંમરના બાળકોમાં ઊંચી હોવા જવા મળે છે. રોહન મારો સિંહ જેવો દીકરો હતો. તે બિલકુલ મારા જેવો દેખાતો હતો અને સ્કૂલમાં પણ બધા તેને જજ સાહેબનો દીકરો કહીને બોલાવતા, જેના ઉપર તેને ખૂબ જ ગર્વ થતો હતો. પણ આજે તેના ચહેરા ઉપર એ મસ્તી ન હતી. હેલો ડેડી, તેણે ધીમા અવાજે કહ્યું અને પોતાની ભારે બેગ સોફા ઉપર મૂકી. હેલો મારા બેટા, આજે હું તો બહુ મોડું કરી દીધું. અને આ બેગ આટલી ભારી કેમ લાગે છે? પુસ્તકોનો ભાર વધી ગયો છે શું? ડ્રાઈવર અંકલને આપી દીધી હોત તો તે ઉઠાવીને લેત. તું આટલી ભારે બેગ કેમ ઉઠાવીને લાવ્યો છે? મારા રાજા બેટા આટલું કામ કરે છે. મેં મજાકમાં કહ્યું તો તેની પાસે ગયો. રોહને નજર ઝુકાવી લીધી અને પોતાના હાથ ઘસવા લાગ્યો. પીના ડેડી, તે કંઈક કહેતા અટકી ગયો. ઈશિકા પણ ત્યાં આવી ગઈ અને બોલી, જા રોહન, જલ્દી કપડાં બદલીને આવો. જમવાનું ઠંડુ થઈ રહ્યું છે. અને આ બેગ અહીં કેમ મૂકી દીધી? તેને રૂમમાં લઈ જા. ઈશિકાએ બેગ ઉઠાવતા હાથ લંબાવ્યો તો રોહને ઝડપથી બેગની આગળ આવીને કહ્યું, ના મમ્મી, હું લઈશ, મને કંઈ વાંધો નથી. તેનું વર્તન કંઈક અજીબ હતું. મને શંકા થઈ કે કદાચ સ્કૂલમાં કોઈની સાથે ઝઘડો કરીને આવ્યો છે અથવા કોઈ મસ્તી કરી છે જેની ફરિયાદ છે તે છુપાવવા માંગે છે. મેં ઈશિકાને ઈશારો કર્યો તો તે ધોબી જાય ને મેં રોહનના ખભા ઉપર હાથ રાખ્યો. શું વાત છે રોહન? તું કંઈક છુપાવી રહ્યો છે? સ્કૂલમાં કોઈ પ્રોબ્લેમ થયો છે શું?
કે કોઈએ કંઈ કહ્યું છે? શું તે કોઈની સાથે ઝઘડો કર્યો છે? બેટા, જે પણ વાત હોય તે મને જણાવ. આવી રીતે છુપાવ નહીં. અને તારા મમ્મી ડેડી છીએ. અમે તારી બધી મુશ્કેલીઓનો દૂર કરી દઈશું. જણાવ બેટા, શું થયું છે? મેં પ્રેમથી પૂછ્યું, કારણ કે મારા દુશ્મનોને કારણે હંમેશા બાળકોની બાબતમાં ખૂબ સંવેદનશીલ હતો. રોહને એક નજર મારી તરફ જોયું, જેની આંખોમાં ડર એક હળવો પડછાયો લહેરાતો હતો. જો જોઈને મારું દિલ ધ્રુજી ઉઠ્યું. તે ખૂબ જ ડરેલો લાગતો હતો. ખબર નહીં તેની સાથે શું થયું હતું. આ પહેલાં આવું ક્યારેય નહોતું થતું. તે હંમેશા તોફાની મસ્તી કરતો રહેતો, પણ આજે તે બિલકુલ શાંત હતો. મારા પૂછવા ઉપર તેણે ધ્રુજતા ઓઠે કહ્યું, ડેડી, પેલા એક અંકલ મળ્યા હતા રસ્તામાં. આ સાંભળતા જ મારા કાન સરવા થઈ ગયા અને ઈશિકાના હાથમાંથી પ્લેટ પડતા પડતા રહી ગઈ. કયા અંકલ? અરે, કયા મળ્યા? ડ્રાઈવર અંકલ સાથે નહોતા. આવી રીતે તને કંઈક કેવી રીતે મળી ગયા? મેં કડકાઈથી પૂછ્યું. મારા મગજમાં કતરાની ઘંટડી વાગવા લાગી. શું મારા દુશ્મનો મારા બાળકો સુધી પહોંચી ગયા? રોહને ડરતા ડરતા કહ્યું, ડેડી, જ્યારે હું ટ્યુશનથી નીકળ્યો ત્યારે ડ્રાઈવર અંકલ ગાડી વાળીને ઊભા હતા. હું ગેટ ઉપર ઊભો હતો ત્યારે એક મોટી કાળા રંગની કાર મારી પાસે આવીને ઊભી રહી. તેનાથી એક અંકલે કાચ નીચે કર્યો અને મને આ બેગ આપી. ના, મારો મતલબ એ છે કે મારી બેગ લીધી અને તેમાં કંઈક નાખ્યું. એટલે તેણે મને કહ્યું કે ચૂપચાપ તારી બેગ અહીં આપ, અને મારી આ બેગ ઉતારીને તેમની પાસે આપી દીધી. પછી તેમણે તેમાં કંઈક નાખીને મને આપી દીધી. હું હેરાન રહી ગયો. મારી બેગમાં કંઈક નાખ્યું ને નાખી દેવામાં દીધું. ડ્રાઈવર ક્યાં હતો? તું અજાણ્યા અંકલની વાત કેવી રીતે માની શકે? અમે તને કેટલું સમજાવ્યું છે કે અજાણ્યા લોકો સાથે વાત ન કરવી. બસ સીધો ટ્યુશન જવું ને ડ્રાઈવર અંકલ સાથે પાછા આવવું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રોહનના રડવા જેવો થઈ ગયો હતો. ડેડી, તે ખૂબ જ ખતરનાક લાગતા હતા. તેમણે કહ્યું હતું કે શોર મચાવશો નહીં, નહીતર ડ્રાઈવરને ગોળી મારી દઈશ. તેમણે કહ્યું કે જો તું બૂમાબૂમ કરીશ તો અમે તમને ઉઠાવીને લઈ જઈશું. આ સાંભળીને ઈશિકા ચીસ પાડીને રોહનને ગળે લગાવી લીધો. ડરના માર્યા મારું લોહી થીચવા લાગ્યું હતું. પછી શું થયું? તેમણે શું કહ્યું? તેમણે મને કોઈ ઈજા પહોંચાડી નહીં. તે મારી જાત ઉપર કાબુ રાખતા પૂછ્યું. રોહને નામાં માથું હલાવ્યું અને પછી સોફા પર પડેલી બેગ તરફ ઇશારો કર્યો. તેમણે કહ્યું કે આ બેગમાં તમારા ડેડીને આપજો અને કહેજો કે રોહન ખામોશ થઈ ગયો છે. કહેજો કે શું કહેજો બેટા? બોલ બેટા, ડર નહીં. હું છું ને, હું તને કંઈ નહીં થવા દઉં. તણાવ તેણે કશું કહ્યું. મેં તેને હિંમત આપી અને રોહમે માસૂમિયતથી કહ્યું. તેમણે કહ્યું કે તમારા ડેડી સુધી પહોંચાડી દો અને કહેજો કે આ રાખી લેજો, નહીતર તેઓ તમારી એ વિડીયો લિંક કરી દેશે. જેમાં રોહનને કદાચ આગળની વાત યાદ ન રહી હોય. તેણે સમજાવ્યું નહીં, પણ વિડીયો શબ્દ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. 14 વર્ષ પહેલાં કરેલી એક ભૂલ, જેને મેં 14 વર્ષ પહેલાં જ પાછળ છોડી દીધી હતી, તે અચાનક મારી સામે આવીને ઊભી રહી ગઈ. વિડીયો? કઈ વિડીયો? શું કોઈએ મને જોયો હતો કે આ કોઈ બીજી ચાલ છે? મેં ઝડપથી સોફા ઉપર પડેલી રોહનની બેગ તરફ ઇશારો કર્યો. ખરેખર તે બેગ ખૂબ ભારે હતી, સામાન્ય પુસ્તકો કરતાં વધારે. મારા હૃદયમાં ધબકારા ખૂબ વધી ગયા હતા. ઈશિકા પણ ડરેલી નજરે મને જોઈ રહી હતી. ધીરજ, શું છે આમાં? ક્યાં કોઈ બોમ્બ તો નથી ને? બહુ ધ્યાનથી જોજો. ઈશિકાએ પોતાને દિલનો ડર હતો. ના બોમ્બ હોત તો ત્યાર સુધી ફાટી ગયો હોત. મેં ધ્રુજતા અવાજે કહ્યું અને બેગની ચેન જીપ ઉપર હાથ રાખ્યો અને મારા હાથ કાંપી રહ્યા હતા. હું જે રોજ અદાલતમાં ગુનેગારોની મોતની સજા સંભળાવતો ન હતો ડરતો, આજે મારા દીકરાને સ્કૂલ બેગ ખોલતા વખતે મારા હાથ કાંપી રહ્યા હતા. મેં એક ઝાટકે ચેન ખોલી અને અંદર જોયું તો બેગનું મોઢું ફૂલતા નોટોમાં એક સુગંધ માર નાક સાથે ટકરાયેલી. તેમનું દ્રશ્ય જોઈને મારી આંખો ફાટી ગઈ. રોહનના પુસ્તકોની વચ્ચે નોટોની 20-20ની થપ્પીઓ ફસાયેલી હતી. 2000ની નોટોનો બંડલ, જેના ઉપર બેંકના સિક્કા મારેલા હતા. પરંતુ આ માત્ર નોટો ન હતી. આ નોટોની બરાબર એક કાળા રંગની રાઇફલ્સ અને સાયલેન્સરવાળી પિસ્તોલ રાખેલી હતી, જેની ઠંડક મને જોવાની જ અનુભવાઈ રહી હતી. નોટો અને પિસ્તોલ, આ કેવા શબ્દ સંદેશ હતો? આ કઈ અનામત હતી? અને તે વિડીયો હતી કે જે ધમકી મારા નિર્દોષ દીકરા દ્વારા મને પહોંચાડવામાં આવી હતી.
લાઉન્જમાં બિલકુલ સન્નાટો છવાઈ ગયો. માત્ર વરસાદનો અવાજ અને મારા ઊંડા શ્વાસ સંભળાઈ રહ્યા હતા. ઈશિકાએ બેગ જોયું અને મોઢા ઉપર હાથ રાખી દીધો. તે ખૂબ જ ડરતી હતી કે એ ભગવાન, આ બધું શું છે? ધીરજ, આ પૈસા, આ બંદૂક, કોણ છે આ લોકો? શું તમે જાણો છો? શું તમારી કોઈની સાથે દુશ્મની છે? ધીરજ, આ લોકો મારા દીકરા સુધી કેવી રીતે પહોંચ્યા? મને બહુ ડર લાગે છે. મેં ઈશિકાને કોઈ જવાબ ના આપ્યો. મારું બધું ધ્યાન એ બંદૂક અને નોટો ઉપર હતું. મને તરત જ સમજાઈ ગયું કે આ લાંચ રિશ્વત નથી, કારણ કે આ લાંચ બેગમાં બંદૂક સાથે નથી આવતી. આ કોઈ સોદો હતો, કોઈની જિંદગીનો સોદો, કોઈ એવી કિંમત કે જે મારી પાસે માંગવામાં આવી રહી હતી અથવા મને આપવામાં આવી રહી હતી. મેં એક નજર મારા માસૂમ દીકરા ઉપર નાખી. તે ખૂબ જ ડરીને ઊભો હતો. અને પછી પેલી બેગ ઉપર મારો વીતેલો કાલ, આજ અને આવનારી જિંદગી, બધું દાવ ઉપર લાગેલું હતું. મેં કામતા હાથે બંદૂક ઉઠાવી અને તે ભરેલી હતી. તેની નીચે એક પત્ર લેટર પણ દબાયેલો હતો. પણ મેં હજુ તે પત્ર ખોલ્યો ન હતો. બસ મારી નજર એક સામાન ઉપર જામી હતી અને મારા કાનમાં રોહનની અધૂરી વાતો ગુંજી રહી હતી. નહીતર તમારી એ વિડીયો લિંક કરી દેશે, જેમાં મારા કાનમાં રોહનની વાતો ઝેરની જેમ ઉછળી રહી હતી. મેં ખૂબ જ મુશ્કેલીથી મારી આંખો પર કાબુ રાખ્યો અને ફરી મારી માસૂમ દીકરી તરફ જોયું, જેમાં ચહેરો ડરથી પીળો પડી ગયો હતો. મને અંદાજ હતો કે આ નાની જાન ઉપર વાતની કેટલી ઊંડી અસર થઈ હશે. મેં મારી જાતને સંભળાવવાની કોશિશ કરી, કારણ કે આ સમયે હું કોઈ જજ કે મોટો વકીલ ન હતો, પણ માત્ર એક બાપ હતો જેને પોતાના પરિવારને આ ડરમાંથી બહાર કાઢવાનો હતો. મેં નમીને રોહનના બંને હાથ પકડી લીધા અને અવાજમાં ખૂબ નિરાશમાં લાવવાથી પૂછ્યું, રોહન બેટા, તું ગભરાઈશ નહીં, હું છું ને. મને જણાવ કે પેલા માણસે વિડીયો વિશે બીજું શું કહ્યું હતું? શું તેણે કોઈ નામ લીધું હતું કે કોઈ જગ્યા જણાવી હતી? કોશિશ કર બેટા, તને કંઈક યાદ રહેશે. તું તેમનો ચહેરો જોયો હતો? શું તું તેમને ઓળખતો હતો? અને તેમને શું કહ્યું હતું? રોહને પોતાની મોટી આંખો ઉપર કરીને તેમાં આંસુ ભરેલા હતા. તેમાં નામાં માથું હલાવ્યું અને ડસકા ખાતો બોલ્યો, ના ડેડી, મને કંઈ યાદ નથી આવતું. હું બહુ ડરી ગયો હતો. પેલા અંકલનો અવાજ બહુ ભારે હતો. તેમણે કાળા ચશ્મા પહેર્યા હતા અને બસ એટલું જ યાદ છે કે જ્યારે મેં પૂછ્યું કે કેવો સામાન છે, તેમણે કહ્યું, આ તારા ડેડીની જૂની નિશાની છે. અને વિડીયોવાળી વાત સાંભળીને જ્યારે હું રડવા લાગ્યો, તેણે કહ્યું હતું કે તારા ડેડીને બસ એટલું જણાવી દેજે કે જે પોતે સમજી જશે, કારણ કે સમજદાર માટે ઈશારો કાપી હોય છે. ડેડી બહુ ડરી ગયા હતા. તમને ખબર છે, મને બહુ ડર લાગતો હતો કે મને ઉઠાવીને ના લઈ જાય, પછી હું તમારી પાસે ક્યારે પાછો ના આવી શકત. ડેડી, મને બહુ રડવું આવે છે. રોહન રડવા લાગ્યો હતો. રોહનની અવાજ સાંભળીને મારા અંદર એક મૂંઝવણ પેદા થઈ. તે પોતે સમજી જશે. આ વાત મારા માટે કોઈ સજાથી ઓછી ન હતી, કારણ કે મારું દિલ ગવાહી આપી રહ્યું હતું કે હું સમજી ગયો છું. મારી 14 વર્ષ પહેલાની એક ભૂલ, જે મેં 14 વર્ષ પહેલા જ ખતમ કરી દીધી હતી, તે હવે ફરી પાછી આવી ગઈ. પણ મારું મગજ હજુ પણ માનવા તૈયાર ન હતું. હું મારી જાતને ખોટી સાતત્વ આપી રહ્યો હતો. ધીરજ, જે કોઈ નિશાની બાકી રાખી નહોતી, તે દરેક પુરાવા મિટાઈ દીધા હતા. પણ આ દગો છે, કોઈ જાળ છે. કદાચ મારા હાલતમાં કોઈ ચુકાદાની નારાજ થઈને કોઈ દુશ્મને આ ચાલ ચાલી છે, જેથી મને પરેશાન કરી શકે. હું ઊભો થયો અને ઈશિકા પણ પથ્થરની મૂર્તિ બનીને ઊભી હતી. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે વારંવાર પેલી બંદૂકને જોઈ રહી હતી, જાણે કોઈ સાપને જોઈ રહ્યો હોય. મેં ઈશિકાના ખભા ઉપર હાથ રાખ્યો અને તે ફફડી ઉઠી. ધીરજ, ધીરજ, બધું શું છે? વિડીયો, નિશાની, મને કંઈ સમજાતું નથી અને મને બહુ ડર લાગે છે. પ્લીઝ ધીરજ, પોલીસને બોલાવ્યો અને બધું જણાવી દો, આનાથી પહેલા કે કંઈક બીજું ખોટું થાય. મારો દીકરો બહુ માસૂમ છે. હું તેનો જીવ દાવ ઉપર ના લગાવી શકું. તમે પ્લીઝ કંઈક કરો. ઈશિકાના અવાજમાં ધ્રુજારી હતી. મેં તેનો હાથ જોરથી દબાવ્યો અને કહ્યું, ના ઈશિકા, અત્યારે નહીં. અત્યારે આપણે પોલીસને ન જણાવી શકીએ, જ્યાં સુધી મને ખબર ના પડે કે આ લોકો કોણ છે અને શું ઈચ્છે છે. પોલીસને બોલાવવાનો અર્થ છે મીડિયાનો તમાશો અને મારી બદનામી. તું જાણે છે કેટલા દુશ્મનો છે આ વાતનો પહાડ બનાવી દેશે અને આનાથી આપણે બદનામ થઈ શકીએ છીએ.
અને જીવનનું જોખમ પણ વધી શકે છે. એટલે પહેલાં તો હું પોતે તપાસ કરીશ, પછી કંઈક ઉકેલ લાવીશ અને વિચારીશ. મેં તેને સમજાવી, પણ અસલી કારણ તો મારો પોતાનો ડર હતો. પોલીસને આવવાનો અર્થ હતો કે બેગની તપાસ અને રહસ્યનું ખુલવું, જે હું કોઈને પણ કિંમતને બહાર આવવા દેવા માંગતો ન હતો. મેં નરમાશથી કહ્યું, જો ઈશિકા, તું અત્યારે રોહનને લઈને રૂમમાં જા. આ બાળક બહુ ડરી ગયું છે. તેને કંઈક ખવડાવીને સુવડાવી દે. તેના મગજમાંથી આ વાત કાઢવાની કોશિશ કર કે હું અહીં છું અને જોઉં છું કે આ શું મામલો છે. ગભરાવાની વાત નથી. કદાચ કોઈ ગેરસમજ થઈ હોય. તું બસ રોહનનું ધ્યાન રાખ. મેં તેના કપાળ ઉપર ચુંબન કર્યું અને ઈશિકા જવા નહોતી માંગતી, પણ મારી આંખોમાં મક્કમતા જોઈને તેને માથું નમાવ્યું. તે રોહન અને તૃપ્તિનો હાથ પકડીને બેડરૂમ તરફ ચાલી ગઈ. જતા જતા તેમણે એકવાર વળીને મને જોયું. તેની આંખોમાં ઘણા એવા સવાલો હતા જેનો મારી પાસે કોઈ જવાબ ન હતો. દરવાજો બંધ થનારા અવાજ સાથે લાઉન્જમાં એક ગાઢ શાંતિ છવાઈ ગઈ. હવે હું એ તો પેલી બેગ હતી અને મેં દ્રુતતા હાથે લાઉન્જના પડદા બંધ કર્યા, જેની બહાર કોઈ જોઈ ન શકે, અને ફરી સોફા ઉપર આવીને બેસી ગયો. મારી સામે એક બેગ કોઈ મૂર્તિની જેમ પડી હતી. મેં ફરી તેનો હાથ નાખ્યો. બંદૂકની અડવાથી હિંમત મારા બિલકુલ ન હતી, એટલે મેં નોટોની થપ્પીઓ હટાવીને નીચે એક સફેદ પત્ર લેટર દબાયેલો હતો. આ એક સાદો પત્ર હતો જેના પર કોઈ નામ કે સરનામું ન હતું. મેં તેને બહાર કાઢ્યો. મારું હૃદય જોર જોર ધબકતું હતું. મેં પત્ર ફાડ્યો અને અંદરની કાગળ કાઢ્યો. લખાણ બહુ સ્પષ્ટ હતું, પણ વાતો ઝેર જેવી હતી. મેં પત્ર વાંચવાનું શરૂ કર્યું. જસ્ટિસ ધીરજ સર, આશા છે કે તમે તમારી જૂની જિંદગી ભૂલ્યા નહીં હો. માણસની આદત છે કે સાવ દિવસો પોતાના ખરાબ દિવસો અને ખરાબ દિવસો કર્મો ભૂલી જાય છે. તે યાદ નથી રાખતો કે તમે શું કામ કર્યા છે. જ્યારે તે સજ્જન બની જાય છે ત્યારે બધું ભૂલી જાય છે. એટલે જ હું તમને યાદ અપાવવા માંગુ છું કે તમે જજની ખુરશી સુધી કેવી રીતે પહોંચ્યા હતા, જેના ઉપર બેસીને તમે આજે ઇન્સાફની વાતો કરો છો, ગુનેગારોને સજા આપો છો અને ઈમાનદાર બનો છો. આટલું વાંચતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું માથું પમવા લાગ્યું. મારો સૌથી મોટો ડર હતો કે સત્ય બની ચૂક્યો હતો. આ કોઈ સામાન્ય બ્લેક મેટર ન હતો. આ એક માણસ હતો, મારા વિશે બધું જ જાણતો હતો. મારો વીતેલો કાલ, મારો આ બધું, જે ફરી વાંચવાનું શરૂ કર્યું. કેમ ધીરજ સર, યાદ આવ્યું કે કંઈ વિગતવાર જણાવું? તમે ગમે તેટલો ઈમાનદારીનો ડ્રામા કરી લો, પણ આ જે પાયા તમે ખુરશી ઉપર બેઠા છો, શું ક્યારે એકાંતમાં વિચાર્યું છે કે પાયો શું છે? શરમ નથી આવતી તમને? લોકોની નજરમાં તમે મહાન છો, પણ તમારી પોતાની નજરમાં એક હત્યારો સોદો કરનાર માણસ કે ખોદેબાજ. તમે એક નિર્દોષ માણસના લોહીની રંગાયેલી ખુરશી ઉપર બેઠા છો. આ ખુરશીને પાયાના ઇન્સાફ પર નહીં, એક લાશ ઉપર ટકેલી છે. તમે એક નિર્દોષને માર્યો છે અને તમારી ભૂલની સજા કોઈ નિર્દોષને મળી છે. મેં પત્રને મુઠ્ઠીમાં પીસી નાખ્યો. કપાળ પરસેવાના ટીપા વળવા લાગ્યા. દરેક શબ્દ એક ચાબુકની જેમ મારા પર વીંચાઈ રહ્યો હતો. હું જાણતો હતો કે આ બધું સાચું છે. એક એવું ભયાનક સત્ય જે મેં 14 વર્ષ સુધી મારી સફળતાના સોદામાં દબાવી રાખ્યું હતું. મેં કાગળ સીધો કર્યો અને કાગળ વાંચ્યું. તમે કદાચ વિચારતા હશો કે આ રહસ્ય તમારા અને શિવમ વર્માની વચ્ચે હતું, તો મને કેવી રીતે ખબર પડી? આ તો સાંભળો મિસ્ટર, તમે જે ભૂલી ગયા કે રાજનીતિ અને ગુનેગારો દુનિયામાં કોઈનો દોસ્ત નથી હોતું. જે માણસને મોત આપવા માટે તમે તમારી ઈમાનદારીનો સોદો કર્યો હતો, અને જે શિવમ વર્મા સાથે તમે સોદો કર્યો હતો, તે જ શિવમ વર્માએ વિડીયો પુરાવા તરીકે રાખી લીધી હતી. જ્યારે સમય આવે તમે નિયંત્રણ કરી શકે. પણ અફસોસ કે જ્યારે તમે જજ બની ગયા તો તમારી ઈમાનદારી જાગી ઉઠી અને તમે વર્માના ખોટા કામો કરવાની ના પાડી દીધી. વર્માને આ વાત ગમી નહીં અને તેને ગુસ્સામાં વિડીયો મને મોકલી દીધો. મેં પણ સાચા સમયની રાહ જોઈ અને તે સાચો સમય આજે છે. શિવમ વર્મા, એક નામ જેને હું મારી જિંદગીમાંથી ભૂંસી નાખવા માંગતો હતો. તો તેણે મારી સાથે આ ખેલ ખેલ્યો હતો. તેણે મારી પેલી વિડીયો બનાવી લીધી હતી. મને યાદ આવ્યું કે તે સમય સાથે ઓફિસનો કેમેરો લાગેલો હતો, પણ તેને મને કહ્યું હતું કે બધા કેમેરા બંધ છે. કેટલો પાગલ હતો હું! લાલચે મને આંધળો કરી દીધો હતો. પત્રોનો આગળનો ભાગ બધું ખતરનાક હતો. આજે તમારી અદાલતમાં એક શિવમ વર્માનો કેસ લાગેલો છે, જેને તમને જજ બનાવ્યા હતા. એ જ કેસ કે જેમાં
તેના ઉપર ભ્રષ્ટાચાર ને હત્યાનો આરોપ છે અને જેનો ચુકાદો તમારે કાલે સંભળાવવાનો છે. નસીબનો ખેલ જુઓ ધીરજ સર, જેને તમે જજ બનાવ્યા છે, આજે તમે તેની જિંદગીનો ફેસલો કરવા બેઠા છો, પણ એમ ન સમજતા કે તમે આઝાદ છો. મારી પાસે તમારો વિડીયો છે જેમાં તમે સાફ સાફ શિવમ સાથે પેલા નિર્દોષ માણસની મોતનો સોદો કરી રહ્યા છો. જો આ વિડીયો મીડિયાને મળી ગઈ હોત તો તમારી ઇજ્જતની ખુરશી પર પરિવારનું બધું ખાજ થઈ જશે. તમારી પત્ની અને બાળકો આ દુનિયામાં મોઢું બતાવવા લાયક નહીં રહે. મારું ગળું સુકાઈ ગયું હતું. મેં લાચારીથી બંદૂક તરફ જોયું. પુત્રના છેલ્લા શબ્દ મને નર્ક તરફ જતો રસ્તો બતાવ્યો. પણ હું તમને એક તક આપવા માંગુ છું. તમારી ભૂલનો પશ્ચાતાપ કરવાની તક. તમારી પાસે બે રસ્તા છે. પહેલો રસ્તો, આ બેગમાં રાખેલી બંદૂક ઉઠાવો અને તમારી ભૂલનો સ્વીકાર કરીને પોતાનો જીવ લઈ લો. દુનિયા સમજશે કે જસ્ટિસ ધીરજ હાર્ટ એટેકથી અવસાન પામ્યા છે અને તમારી ઇજ્જત રહી જશે. અને બીજો રસ્તો, આ બેગમાં રહેલા 1 કરોડ રૂપિયા લાખી લો, જે અહેસાસથી ભરપાઈ જશે કે તમે કાલે અદાલતમાં શિવમ વર્મા વિરુદ્ધ ચુકાદો આપી કરશો. તેને સખતમાં સખત સજા સંભળાવો અને ફાંસીના માંચડા સુધી પહોંચાડો. યાદ રાખજો, વર્મા વિરુદ્ધનો ચુકાદો જ તમારી જિંદગી બચાવી શકે છે. જો તમે તેને આઝાદ કર્યો તો વિડીયો દરેક ચેનલ ઉપર ચાલતી હશે. હવે ફેસલો તમારા હાથમાં છે. પત્ર અહીં પૂરો થયો, પણ મારી સજા શરૂ થઈ ચૂકી હતી. હું સોફા ઉપર ઢળી પડ્યો. મારું આખું શરીર ધ્રુજતું હતું. એક બ્લેકમેલર વર્માના દુશ્મન હતા જે વર્મા વિરુદ્ધ વાપરવા માંગતા હતા. મેં માથું પકડી લીધું અને મારી આંખો સામે 14 વર્ષ પહેલાની દ્રશ્યની ફિલ્મો જેમ ચાલતા હતા, જ્યારે હું જસ્ટિસ ધીરજ નહોતો, પણ માત્ર ધીરજ એડવોકેટ હતો, એક માસૂમ વકીલ. જેથી 14 વર્ષ પહેલા હું જવાન હતો. કાયદાની ડિગ્રી લઈને દુનિયામાં લાવવાની આશા સાથે મેદાનમાં ઉતર્યો હતો. પણ અસલી જિંદગી પુસ્તકોથી અલગ હતી. અદાલતમાં ઇન્સાફ વહેંચાતો હતો. હું મહેનત કરતો, પણ મારી સામે ગરીબ લોકો આવતા, ભાડાના મકાનમાં રહેતા અને ઈશિકા સાથે નવા લગ્ન થયા હતા અને ઘર ચલાવવું મુશ્કેલ હતું. મારા અંદર એક આગ લાગી, જો હું જજ બની જાઉં તો આ સિસ્ટમ બદલી નાખું. પણ જજ બનવા માટે અનુભવ અને પૈસા જોઈએ, જે મારી પાસે ન હતા. એ દિવસમાં હું શિવમ વર્માને મળ્યો હતો. તે એક ચાલાક અને ખતરનાક માણસ હતો. મને તેના બંગલે બોલાવવામાં આવ્યો. ત્યાં તેની મારી ખૂબ પ્રશંસા કરી અને કહ્યું, ધીરજ, હું તારા ટેલેન્ટની કદર કરું છું. હું તો હાઈકોર્ટનો જજ બનવાને લાયક છે. તેની વાતોની મારી દબાયેલી ઈચ્છા જગાડી દીધી. વર્મા સાહેબ હસ્યા અને સિગારેટનો કચ ખેંચતા બોલ્યા, મતલબ આપણે બનાવીશું એ ધીરજ. હું તને જજ બનાવી શકું છું, અને તે પણ આ જ વર્ષે. બસ એક સાઇન કરવાની વાર છે. મારો જીવ જોરથી ધડક્યો. આ મારું સૌથી મોટું સપનું હતું. મેં પૂછ્યું, પણ બદલામાં મારે શું કરવું પડશે? સર, શિવમ ગંભીર થઈ ગયો. જો ધીરજ, રાજનીતિમાં કેટલાય કાંટા હોય છે જે હટાવવા પડે છે. મારો એક દુશ્મન છે રિષિપ. તે મારી માટે બહુ મોટો ખતરો છે. તેના ઉપર 50થી વધુ કેસ છે, જે અત્યારે જેલમાં છે અને તેનો કેસ હાઈકોર્ટના અપીલ માટે આપવામાં આવ્યો છે. હું ઈચ્છું છું કે જજ તેનો કેસ સંભાળે મારો માણસ હોય. તે મારી આંખોમાં આંખો નાખીને બોલ્યો, હું તને જજ બનાવી દઈશ, પણ શરત એ છે કે જજ બન્યા પછી પણ પહેલો હાઈ પ્રોફાઇલ કેસ તારી અદાલતમાં આવશે અને તે રિષિપનો હશે, અને તારી સાથે ફાંસીની સજા સંભળાવવી પડશે. અને તેની લાશ જોઈને કે કાયદાની સાથે મળીને આ એક કસોટી હતી. મારી ઈમાનદારી અને મારી મહત્વકક્ષા વચ્ચે જંગ હતો. રિષિપ ખરેખર એક ગુનેગાર હતો, શહેરનો મોટો ગુંડો હતો. મેં મારી જાતને સમજાવી કે એક ખરાબ માણસને મારવો તે કઈ ભૂલ છે. જો હું એક રિષિપને ફાંસી આપીશ ને તો આગળ શું થશે? શું ધીરજ આ સોદો સ્વીકારશે? પછી તબ જજ બની ગયા પછી હું હજારો નિર્દોષ લોકોને ન્યાય આપી શકું છું. આ રાક્ષસો સૌથી પ્રિય વાર હોય છે. તમને ભલાઈની લાલચ આપીને ભૂલ કરાવે છે. શિવમે મારી મૂંઝવણ સમજી લીધી હતી કે એક ટેપ પકડે પેટી મારી સામે ખોલીને કહ્યું, આ 1 લાખ રૂપિયા છે તારી શરૂઆત માટે, અને જજ બનવાનો ઓર્ડર વિશે અલગથી વિચારી લેજે ધીરજ. આવો મોકો વારંવાર નહીં મળતો. આખી જિંદગી 200માં ધક્કા ખાવા છે કે ન્યાયની ખુરશી પર બેસીને દુનિયાને બદલવી છે. હવે ફેસલો તારા હાથમાં છે. ગરીબ અને સત્તાની લાલચે તારી ઈમાનદારી સૂકવી દીધી હતી. મેં વિચાર્યું રિષિપ કે ગુંડો છે,
તો તેને મરવું જ જોઈએ ને. મેં દ્રુત હાથે પૈસા લીધા અને શિવમની આંખોમાં જોઈને કહ્યું, મને મંજૂર છે સર, રિસીપ નહીં બચે. પણ એ જ થયું. હું જજ બની ગયો અને મારું સપનું પૂરું થયું. જજ બન્યા 1 મહિના પછી રિષિભનો કેસ મારી અદાલતમાં આવ્યો. મેં કાયદાને એવી રીતે મરોડ્યો કે રિષિભને ગુનેગાર સાબિત કર્યો અને મેં તેને ફાંસીની સજા સંભળાવી દીધી. રિષિભ અદાલતમાં બૂમો પાડતો રહ્યો, જજ સાહેબ, તમે અન્યાય કરી રહ્યા છો. તમે એક નિર્દોષને સજા આપી રહ્યા છો. તેની તે ચીસો આજે પણ મારો પીછો કરે છે. શિવમ વર્મા ખુશ હતો, પણ જ્યારે તેને બીજા ખોટા કામો કરવાનું હતું તો ત્યારે મેં ના પાડી દીધી. મેં તેની વિરુદ્ધ ઘણા કેસો કર્યા, જેનાથી મારો દુશ્મન બની ગયો. પણ મને ખબર નહોતી કે તે સાપ હજુ મર્યો નથી. તેણે મરતા મરતા પણ મને ડંખ માર્યો હતો. તેણે એ વિડીયો સાચવી રાખ્યો હતો. જ્યારે હું આ વિચારોમાંથી બહાર આવ્યો ત્યારે ચહેરા ઉપર આંસુ વહી રહ્યા હતા. દુનિયામાં જેને સારો માણસ સમજતી હતી, હકીકતમાં તે એક ખૂની હતો. મારી પાસે 2 જ રસ્તા હતા. કાં તો હું શિવમ વર્માને ફાંસી આપી દઉં, કે હવે બ્લેક મેટરની ઈચ્છા હતી, અથવા તો હું આત્મહત્યા કરી લઉં. પણ આત્મહત્યા અર્થ હાર હતી. અચાનક મારા મગજમાં ત્રીજો રસ્તો આવ્યો. મેં બેગ ફરીથી તપાસી તો ખૂણામાં એક યુએસબી ડ્રાઈવ મળી. જે લેપટોપમાં લગાવીને જોયું તો તેમાં શિવમ વર્મા મને પૈસા આપી રહ્યા હતા અને હું કાગળો પર સહી કરી રહ્યો હતો. બધું એકદમ સ્પષ્ટ દેખાતું હતું. આખી રાત હું પ્રાર્થના કરતો રહ્યો. મેં ભગવાન પાસે માફી માંગી અને નક્કી કર્યું કે હું આવું કરીશ જે ન્યાય ઈચ્છે છે. મેં એક પત્ર ઈશિકા અને રોહન માટે લખીને ટેબલ ઉપર મૂક્યો. સવાર પડી ત્યારે વરસાદ રોકાઈ ગયો. હું હાઈકોર્ટ પહોંચ્યો. આજે અદાલત ખીચખાચ ભરેલી હતી. કઠેડાથી શિવમ વર્મા ઊભો હતો. તેના ચહેરા ઉપર એક અજીબ સ્મિત હતું. મેં હથોડો વગાડીને સન્નાટો છવાઈ ગયો. મેં માઇક પાસે લીધું અને કહ્યું, આજે આ અદાલતમાં માત્ર શિવમ વર્મા જ નહીં, પણ સત્ય અને અસત્ય અને સૌથી વધુ એક ઈમાનદાર માણસનો કેસ છે. શિવમનું સ્મિત ગાયબ થઈ ગયું. મેં તેને કલમ 302 હેઠળ ફાંસીની સજા સંભળાવી હતી. શિવમ ગુસ્સામાં બોલી ઉઠ્યો, ધીરજ, તને 14 વર્ષ પહેલાનો એક સોદો યાદ નથી? મેં હસીને કહ્યું, હા શિવમ, મને યાદ છે, પણ આજે હું તેને હિસાબ ચૂકવવા બેઠો છું. મેં પેલી બેગ ખોલી 1 કરોડ રૂપિયાને પિસ્તોલ ટેબલ ઉપર મૂકી દીધા. આખી અદાલત ડરી ગઈ અને કહ્યું, આ 1 કરોડને આ બંદૂક હિસાબી કિંમત છે, જે ગઈકાલે રાત્રે મારી પાસે લગાવવામાં આવી હતી અને ધમકી આપી હતી કે હું શિવમને ફાંસી નહીં આપું તો મારી જૂની વિડીયો લિંક કરી દેવામાં આવશે. મેં શિવમને ફાંસી આપી દીધી છે, પણ બ્લેક મેટર કહેવામાં નથી. પણ કેટલા લોકો ખરેખર ગુનેગાર છે. પછી મેં તારો અવાજ બધું તેજ કર્યો, પરંતુ ન્યાયનું ત્રાજુ એ છે કે ગુનેગાર માત્ર કઠેડામાં જ ઊભેલો માણસ નથી હોતો. ક્યારેક ગુનેગાર તેની ખુરશી ઉપર બેઠેલો હોય છે. મેં મારો બ્લેક કોટ ઉતારીને ટેબલ ઉપર મૂકી દીધો. આ મારો રાજીનામો હતો. હું જસ્ટિસ ધીરજ આજે અદાલતમાં સ્વીકાર કરું છું કે 14 વર્ષ પહેલાં મેં એક જજ બનવા માટે નિર્દોષ ઋષિ ફાંસીને આપી હતી. હું એક ખૂની છું. મેં પહેલાં યુએસબી ડ્રાઈવનો વિડીયો મોટી સ્ક્રીન ઉપર ચલાવવાનો આદેશ આપ્યો. આખી અદાલતે મારો ગુનો જોયો. મારું માથું શરમથી ઝૂક્યું હતું, પણ મારું મન આ 14 વર્ષ પછી આઝાદ હતું. મેં પોલીસ ઇન્સ્પેક્ટરને બોલાવ્યો અને કહ્યું, શિવમ વર્માની સાથે મને પણ જેલમાં લઈ જાઓ. મારા ઉપર પણ હત્યાનું કાવતરું અને લાંચ લેવાનો કેસ છે અને ચલાવવામાં આવે. જ્યારે હું ઠંડુ લોખંડ એટલે કે હથકડી મારા હાથ ઉપર કાંડા લાગી, ત્યારે મને લાગ્યું કે હાથકડી નથી, પણ મારા પોતાનું પાપનું પશ્ચાત. બહાર આવતા જ મેં ભીડમાં ઈશિકા અને રોહનને જોયા. રોહન દોડીને મારી પાસે આવ્યો અને રડતા રડતા પૂછ્યું, ડેડી, શું તમે ખરેખર ગુનેગાર છો? તમે અમારી સાથે ઘરે ચાલો પ્લીઝ. મેં તને ગળે લગાવીને કહ્યું, બેટા, તારો બાપ ગુનેગાર હતો, પણ આજે તેને તે ગુનેગારને મારી સામે નાખ્યો છે, જેથી હું ગર્વથી માથું ઊંચું કરીને જીવી શકીશ. યાદ રાખજે બેટા, સત્યની કિંમત ખૂબ ભારે હોય છે, પણ તેની પશ્ચાતાપ કરવું એ જ અસલી બહાદુરી છે. પોલીસ વાન ચાલી નીકળી. હું જેલ જઈ રહ્યો હતો. કદાચ ફાંસી કે આજીવન કેદ મારી કિસ્મત હતી, પણ હું ખુશ ખૂબ હતો, કારણ કે મેં બ્લેકમેલરને હરાવી દીધો હતો અને શિવમ વર્મા તેને અજાણી સુધી પહોંચી દીધો હતો. સૌથી વધુ તો તે ધીરજ જે પાછો મેળવ્યો હતો. મેં વર્ષોથી ખવાઈ ગયો હતો. જ્યારે મારો દીકરો મોટો થશે ત્યારે તે ગર્વથી કહી જશે કે પિતાએ જૂઠાના ઉપર જિંદગી નથી બતાવી, પણ સત્યને બોલીને ન્યાયની ગરિમા જાળવી રાખી હતી. ન્યાયની જીત થઈ હતી અને મારી ભૂલની ભરપાઈ થઈ ગઈ હતી. આશા છે કે તમને આ વાર્તા ગમી હશે,
કે તેનો અનુવાદન સંભાળ્યો છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.